એકદમ કૃષ્ણ લાગે છે, કૃષ્ણ લાગે છે. અરે યા તો અલ્યા કૃષ્ણ લાગે છે. એ હીરો પણ જીરો લાગે લાગે છે. તો જય માતાજી મારા બધા મિત્રોને. તો મિત્રો, તમે સ્ટાર્ટિંગમાં જે બર્થડે માટે સ્ટેટસ જોયું, મતલબ કે તમારા દીકરાનો બર્થડે હોય અને મિત્રો તમારે તેના ફોટા એડ કરીને આવું સ્ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે. કેમ કે તમને ખબર જ હશે કે આપણે પાસવર્ડ ઓલ મટીરિયલમાં રાખી છીએ, એટલે તમે વિડીયોને સ્કીપ ના કરતા. એટલે આપણે 4 અંકનો પાસવર્ડ હશે વિડીયોમાં, બબે સ્ટેપ કરીને તમને આપી દેશું. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો એકવાર જોઈ લેજો, એટલે તમને પાસવર્ડ ચોક્કસ મળી જશે. તો ચાલો મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા, તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈએ. તો મિત્રો, આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે. જો તમારી પાસે ના હોય તો તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે. અલાઇટ મોશન ઇન્સ્ટોલ કરી મિત્રો, અને તમને જે મેં 2 પ્રોજેક્ટ આપેલા છે એ બંને પ્રોજેક્ટ એડ કરી લેવાના છે. બંને પ્રોજેક્ટ એડ કરશો મિત્રો એટલે તમને અહીંયા બતાવી જશે, આ સાઈડમાં ઓપ્શન છે, આ ટેમ્પલેટમાં બતાવી જશે. અહીંયા આ બંને પ્રોજેક્ટ એકસાથે આ રીતના અહીંયા બતાવી જશે. તો મિત્રો તમારે બંને પ્રોજેક્ટ એડ કરી લેવાના છે. બંને પ્રોજેક્ટ એડ કરી લેશો મિત્રો એટલે તમને કંઈક આ પ્રકારના પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો. તો મિત્રો, સૌ પ્રથમ તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. એ ઓપન કરશો મિત્રો તો મિત્રો તમારે કંઈક આ રીતનો પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો. તો તમારે શું કરવાનું છે એ હું થોડુંક તમને સમજાવી દઉં, તમે વિડીયોને સ્કીપ ના કરતા. તો મિત્રો, સૌ પ્રથમ તમારે જેનો પણ બર્થડે હોય એના ફોટા લઈ લેવાના છે. ટોટલ મિત્રો તમારે 6 ફોટા, મતલબ કે 6 થી 7 ફોટાની જરૂર પડશે. તો તમારે એટલા ફોટા લઈ લેવાના છે. તો આપણે પહેલાં જ ફોટા લઈ લીધેલા છે, મતલબ કે સોરી મિત્રો, આપણા પાસે ફોટા છે તો હું ફોટા લઈ લઉં છું મિત્રો. તો હું ફોટા લઈ લઉં છું. તો આપણે ફોટામાં આપણા આવી ગયા છે. તો મિત્રો, પહેલાં જે તમારે શું કરવું છે, જે ફોટો હોય, મતલબ કે આ રીતનો ફોટો હોય તો તમારે ફોટા ઉપર ટચ કરી અને 3 ડોટમાં વહી જવાનું છે. 3 ડોટમાં જઈ અને ફોટાની સાઇઝ ફૂલ કરી લેવાની છે. અહીંયા ફિલ કમ્પ્સ એરિયા કરી લેવાના છે. આટલું કરી અને ફોટાના આ રીતનો પરફેક્ટ સેટ કરી લેવાનો છે. પછી ફોટાને આમ લોંગ પ્રેસ કરી અને સાવ નીચે લઈ લેવાનો છે. તો આ ફોટોને તમારે સાવ નીચે આ રીતનો મૂકી દેવાનો છે, એટલે તમારો ફોટો કંઈક પાછળ આ રીતનો વયો જશે. પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી મિત્રો તમને આ બધા ગ્રુપ બતાય એમાં ફોટો એડ કરવાના રહેશે. તો તમને 6 ગ્રુપ જોવા મળી જશે. તો તમારે ફોટો કઈ રીતના એડ કરવાનો છે એ પણ હું તમને સમજાવી દઉં. તો ફોટો પર આ રીતના માથે મિત્રો, આ ગ્રુપ ઉપર આ રીતને ટચ કરવાનું છે અને એડિટ ગ્રુપમાં વયું જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈ અને આ રીતનું તમને જોવા મળી જશે. તો આ પ્લસના બટનમાં જવાનું છે અને આપણે ફોટો લઈ લઈશું. તો હું ફોટો લઈ લઉં છું. તો આપણો આ રીતનો ફોટો આવી જશે મિત્રો. તો ફોટોને હું થોડોક રોટેટ કરી લઉં છું. તો આપણે ફોટોને થોડોક આટલો આઠક આપણે થોડોક રાઉન્ડ કરી લેશું અને ફોટાને આમ લોંગ પ્રેસ કરી અને આ બંને વચ્ચેને મૂકી દેશું. આ બંને વચ્ચે મૂકી દેશું અને ફોટાને આ રીતનો પરફેક્ટ અહીંયા સેટ કરી લેવાનો રહેશે. જે રીતનો તમારા ફોટો સેટ આવે મિત્રો, આ રીતનો ફોટો રાખી દેવાનો છે. તો આપણો એક ફોટો આ રીતનો રહી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો પછી તમારે બીજા ગ્રુપમાં પણ સેમ જ કરવાનું છે. આ ગ્રુપ ઉપર ટચ કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને પાછો બીજો ફોટો લઈ લેવાનો છે. બીજો ફોટો લઈ એને પણ સાઈઝ નાની આ રીતની કરી લેવાની છે. આ રીતની સાઈઝ નાની કરી અને ફોટાને તમારે આ રીતનો સેટ કરી લેવાનો છે વચ્ચે. અહીંયા તમે આ જોઈ શકો છો. તો આ રીતનો ફોટાને તમારે સેટ કરી લેવાનો છે. તો આપણો બીજો પણ ફોટો આ રીતનો એડ થઈ ગયો છે. તો મિત્રો, તમારે આ બધા ગ્રુપમાં જે બધા ફોટા છે આ રીતના બધામાં એડ કરી લેવાના છે ફોટા. તો આપણે 2 ફોટા તમને એડ કરીને બતાવી દીધું. આ રીતના ફોટા એડ કરવાનો છે. તમારે ફક્ત જે આ ફોટો છે એમાં થોડુંક તમારે ફોટાને રાઉન્ડ મતલબ કરવો પડશે, મૂવ કરવો પડશે. તો આપણે આમાં 8 કરેલો હતો, તો આમાં તમારે મિત્રો 12 કરવાનો થશે, 12 નીચેની સાઈડ કરવાનો થશે. ચાલો તો હું થોડુંક તમને સમજાવી દઉં. તો આપણે એ ગ્રુપ ખોલી લઈશું. એ ગ્રુપમાં જઈ અને પાછું કોઈ પણ એક ફોટો લઈ લઉં છું. તો આ ફોટો લઈ અને આને હું માઇનસ આ રીતનો નીચે કરી લઈશ.
બહાર કરી લઈશ. બહાર કરી એટલે તમારો ફોટો આમાં પરફેક્ટ સેટ આવે એટલા માટે થોડુંક તમને સમજાવું છું. તો આપણે આ બહાર કરી અને સાઈડને હવે એડજસ્ટ કરી અને આ રીતનો ફોટો તમારે રાખી દેવાનો છે. એટલે તમારો ફોટો પરફેક્ટ આમાં સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આટલું કરી આ રીતના બધા ફોટો તમારે આટલું કરી લેવાનું છે. બધામાં ફોટો તમારે આ રીતના એડ કરી લેવાનો છે. તો તમને આપણે આ ફોટા એડ કરીને બતાવી દીધું. પછી મિત્રો આ ફોટોને સેવ કરી લેવાનો છે. તો સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. એમાં આવી અને તમને અહીંયા લખેલું બતાતું છે કરંટ ફ્રેમ PNG. તો તમારે એના ઉપર ટીક કરી દેવાનું છે. આ રીતનું ટીક કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનો છે. તમારો ફોટો સેવ થઈ જશે. એટલે હું આ ફોટો સેવ નથી કરતો મિત્રો, કેમ કે આપણે એક ફોટો પહેલેથી જ બનાવેલો છે એટલે હું સેવ નથી કરતો. તમારે સેવ કરી લેવાનો છે. પછી આટલું કરી અને આપણે હવે બેક આવી જઈશું. બેક આવી અને આપણો આ બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેશું. જે આ બીટમાર્ક પ્રોજેક્ટ છે એ ઓપન કરી લેશું. તો હું પ્રોજેક્ટ ઓપન કરી લઉં છું. તો મિત્રો એ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે મિત્રો તમને કંઈક આ રીતનું જોવા મળી જશે મિત્રો. તો આમાં તમારે શું કરવું છે, જે આપણે ઓલો ફોટો બનાવેલો હતો એ ફોટો લઈ લઈશું. તો પ્લસના બટનમાં જઈ અને હું આ ફોટો લઈ લઉં છું. તો આપણો ફોટો તમે જોઈ શકો છો બનાવેલો છે. તેને લોંગ પ્રેસ કરી અને આમ નીચે લઈ લેશું. આપણે આ રીતનું નીચે લઈ લેશું. આટલું કરી અને સોંગની લાસ્ટમાં વહી જવાનું છે અને આ ફોટા ઉપર આ રીતનું ટચ કરવાનું છે અને એની સાઇઝ આપણી સોંગ જેટલી કરી લેવાની છે. અહીંથી ટચ કરશો એટલે સાઇઝ સોંગ જેટલી થઈ જશે. પછી મિત્રો આટલું કરી લો એટલે તમારે હવે બીજું એક કામ શું કરવું છે એ પણ હું તમને સમજાવી દઉં. તો અહીંયા તમને લખેલું બતાતું છે માય લિટલ બોય મેહુલ. આ રીતનું લખેલું તમને બતાતું છે. તો એને ચેન્જ કરવા માટે તમારે શું કરવું છે, અહીંયા તમને નામ બતાતું છે માય લિટલ બોય મેહુલ. તો એના પર ટચ કરવાનું છે. એના ઉપર ટચ કરી અને અહીંયા તમારે નામ ચેન્જ જે પણ રાખવાનું હોય એ રાખી દેવાનું છે. તો હું અહીંયા કાંઈ પણ નામ રાખી દઉં છું. તો આ રાજ આપણે રાખી દીધું અને અહીં ટીકનું બટન છે, અહીંયા ટીક કરી દઈશું. આ ટીકનું બટન છે, અહીંયા ટીક કરી દઈશું એટલે આપણું નામ ચેન્જ થઈ જશે. હું થોડુંક તમને દેખાડી દઉં તો તમે જોઈ શકો છો આપણું નામ પણ આમાં ચેન્જ થઈ ગયું. તો મિત્રો આટલું આમાં કરી લેવાનું છે. પછી મિત્રો આટલું કરી લેશો એટલે આપણે બીટમાર્ક ઉપર આવી જવાનું છે. જે અહીંયા આપણું બીટમાર્ક બીજું દેખાય કેટલા સેકન્ડ ઉપર છે, 8 ને 3 સેકન્ડ ઉપર આપણું બીટમાર્ક છે. તો અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને મિત્રો તમારે એક ટેમ્પલેટ આમાં એડ કરવાનું રહેશે. તો હું ટેમ્પલેટ લઈ લઉં છું. તો આ ટેમ્પલેટ પણ તમને ઓલ મટીરિયલમાં મળી જશે મિત્રો. તો આ ટેમ્પલેટ આપણું આવી ગયું છે. તો તમે જોઈ શકો છો આ ટેમ્પલેટને આપણે માથે ટચ કરશું અને 3 ડોટમાં વહી જશું. અહીંયા જઈ અને આની પણ સાઇઝ મોટી કરી લેશું, ફૂલ સ્ક્રીન કરી લેશું, ફિલ કમ્પ્લીટ એરિયા એટલે આ રીતનું ફૂલ સાઇઝ થઈ જશે. પછી આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે. એમાં આવી અને આ લાઇટિંગના ઓપ્શનમાં આવી પેલું જ ઓપ્શન આ સ્ક્રીન આપી દેવાનું છે. એટલે આપણું ટેમ્પલેટ આમાં કંઈક આ રીતનું એડ થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો. આ રીતનું આપણું ટેમ્પલેટ પણ આમાં એડ થઈ જશે. એટલે મિત્રો પછી આટલું કરી લેશો એટલે પછી તમારે ટેમ્પલેટની લંબાઈ જોઈ લેવાની છે. તો આપણી ટેમ્પલેટની લંબાઈ થોડીક ઓછી છે. તો એને માથે ટચ કરી અને અહીંયા ઓપ્શનમાં જઈ અને કોપી લેયર કરી લેશું. કોપી લેયર કરી અને જ્યાં આપણું ટેમ્પલેટ પૂરું થાય છે અહીંયા આવી અને પેસ્ટ ક્લિયર કરી દઈશું. પાછા એ ઓપ્શનમાં જઈ અને પેસ્ટ ક્લિયર કરી દઈશું. અને સોંગની લાસ્ટમાં જઈ આ એક્સ્ટ્રાનો પાછળનો પાર્ટ છે એ કટ કરી દેવાનો છે. તો હું માથે ટચ કરી અને આ પાછળનો પાર્ટ કટ કરી દઈશ. તો આટલું કરી દઈશ. આટલું કરી દઈશું મિત્રો એટલે તમારું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જશે. હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં, તમે સાંભળી લો. એકદમ કૃષ્ણ લાગે છે, કૃષ્ણ લાગે છે. તમે જોઈ શકો છો મિત્રો. આ એકદમ આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. કાંઈ જ આપણે આમાં કરવાની જરૂર છે નહીં. પછી મિત્રો આટલું કરી પછી તમારે કાંઈ તમારા લોગો બોગો કાંઈ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો. એટલું કરી મિત્રો પછી તમારે સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને 1000 સાઇઝ રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આપણી ચેનલ પણ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે આવા નવા કંઈક નવા જ એડિટિંગના વિડીયો
લાવતા રહીશું. તો ચલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો બધા મિત્રોને જય માતાજી.